सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। કોમલ મેડમ પધાર્યા છે તો આપણે સારા પરિવાર વતી એમનું સ્વાગત કરીએ છીએ। બીજું વિશેષ તો બેને આપણને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે, ખાસ કરીને બાલિકાઓના શિક્ષણ સંદર્ભે કે જે બાલિકાઓ શાળાએ આવતા નથી આવી શકતા, એમને ઘરે કામ હોય છે, બીજું પણ કંઈક કારણ હોય છે, તો એવા બધા કારણોસર એ પોતે શાળાની અંદર દાખલ થઈ શકતા નથી। આ સિવાય ઘણા બધા બાળકો આપણા વાડીપરા વિસ્તારની અંદર છે, બાલિકાઓ પણ છે કે જેઓ શિક્ષણ મેળવવા માટે આવી શકતા નથી। તો આ બધા જ કારણો જાણવા દિવસે હું બધી બાલિકાઓ અને જે બેબી ટીચર્સ છે એ બધાને આવકારું છું અને બધાને વિનંતી કરું છું કે બધા પોતાના માટે ખૂબ બધી તાલીઓ વગાડે છે। એવું કહેવાય છે કે જે નસીબદાર હોય છે એમના ઘરે પુત્રી પ્રધાન થાય છે। ઘણા બધા માતા પિતા એવા હશે કે જેમના ઘરે પુત્રી નથી હોતી, તો જેના ઘરે પુત્રી છે એ દરેક માતા પિતા માટે એકવાર ફરીથી તાળી વગાડી છે। આખા ઘરમાં ફરતી હોય છે અને ઘરનું વાતાવરણ કંઈક અલગ જ લાગતું હોય છે। અને જોશો કે નાના ઘરમાં અભ્યાસ કરું છું। આજે હું તમને આશા ભોસલે ગાયિકા વિશે સમજાવીશ। આશા ભોસલે ગાયિકાનો જન્મ 8/9/1933 થયો હતો। લતા મંગેશકરની નાની બહેન ભારતીય શાસ્ત્રીય સંગીતના નોબેલ પુરસ્કાર હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજનો મારો વિષય છે કોલેનું અંક જે સ્કૂલાડી। તેમનો જન્મ 31/3/1987 માં થયો હતો। તેમણે અર્જુન એવોર્ડ